શું ગરમી પડી છે, શું ગરમી પડી છે. ઠંડાનો તો અત્યારે ટાઈમ નહીં, પણ ડોશી જોડે ચંડી ડોશી ચા મેળવા ગઈ છે. અલ્યા જદી આખા ગામનું કરું હારું ને તે તાર સમજી લેવાનું, આખી દુનિયાનું મારું તારું. આ મુશા એમને નહીં રાખી. ભલ ભલા ફફડા મારા ખેતરમાં ચકલું ફરકલું ના મારા. અલ્યા ડોશી જેટલી વાર થાય ભૂડે. આ ડોશી બની ચટલે રહેશે ચાંદની ચા મેલા છે. એ આવી લો પાણી પીવો, પેલા ઠંડા થાવ પછી ગરમ થાવ. પાણી નહીં, મારે ચા પીવી છે. ચા તો મૂકીને આવી. લાગ્યું ઠંડુ? ફ્રીજમાં હી લાઈ લાગે છે, ફરજમાં હી લાઈ લાગે છે. હવે ફ્રીજ છે અંદર, ડીપ ફ્રીજ માંથી લાવી. કશો વાંધો નહીં, હવે પોણી ગુટ્ટો મારે પણ ચા લઈ જાય. ફટાફટ જા. ઉકરે છે હજુ ચા ઉકરે છે. કઈ જવાનું તમારે? ફટાફટ કરો છો એટલા બધા ઉતાવળા. મારા ચોય નહીં જવાનું, પણ મને આગળ બલી તલપ લાગી છે. ચાની તલપ લાગી તમને? હોતા એક તો અહીં ગરમીમાં ખાધા વગર ચાલે, પાણી વગર ચાલે, પણ ચા વગર આ લખું બંધ સજે ના ચાલે. ઓહો એ તો ખબર જ છે અમને, અમારા ડોહા કેવા છે. હજા હેડ ફટાફટ ચાલી જાય. ચાલશે ને? અરે ના ચાલે, જા. બરધી પરધી ઉકરી હશે તો ચાલશે. જા હેડ. ડોહો ચા પીધા વગર નહીં જાય. મારી ડોશી અલ્યા લાકડામાં ધુમાડું થતું હતું. હું આખેમ કે છે ધુમાડું લાગે છે, ગેસ લઈ આવ્યો. તો એ કોમમાં તાઢી ને તાઢી. ડોશી ચેટલે રહે. લો ડોહા પીવો ચા. આ કડવી હેરાન કરે છે, શું કરવું? આ બાજરો ને ફાદરો શું આવા પગદંડીએ રહીને જવું પડશે, નહીં તો ટ્રેક્ટરના રસ્તા તો આમ છે. પણ હવે મારે છાશ લેવાનું કીધું છે. હમણાં સવારે દૂધ રેડવા જો તાર મને ના કેવું જોઈએ? કડવી લોહી પી જાય છે કડવી. જાડિયો ડોહો લાગે છે, રસ્તે આવે છે મારા બેટો. ડોશી ચા મેલતું મારે જવું પડશે. કેમ? રસ્તો છે એ તો જાય ખરા. ડોશી અહીં આગળ ખોટા રસ્તા પાડે છે, ખોટા રસ્તા પાડે. આપણી પ્રાઇવેટ પ્રોપર્ટી છે. આ નોય કોકના બાપનો રાજમાર્ગ નોય. તમે ખરીદી લીધેલી છે એટલે પ્રાઇવેટ પ્રોપર્ટી કહો છો ડોહા? ડોશી આપણી ખરીદેલી જ છે. આ નોય રાજમાર્ગ. ડોશી તો ખબર પડતી નહીં, ચમ નહીં સમજાવું. અરે ચા તો પીવો. કશું નહીં આવડે, ચા નહીં પીવી. મારું નામ લખો, પણ બધાય કરે છે મારા ખેતરમાં ડખો. જવું પડશે ડોશી. ડોહા હવે ચીડચીડિયા સફળ ના રહે. બનેગા ડોહાને સુઈ કે છે આગળ જઈ. એટલો ચીડચીડિયો છે ને આ ડોહો તો. એના કરતા હું ચા પી લઉં ગરમ એવી તમાર. મારી નહીં પીવી ના પણ ગરમ થઈ જઈશ. હે અંદર શું ગાડી પડી? ભોણિયા નાલવા થશે. સારું છે ગાડું તો, આમ તો જબ્બર ગાડું છે. લ્યો આ પાછું પેકિંગ કામ આવે. મેલવા દે ખબે. અને જવા દે મને ગોમન ફરી. આ ભોણિયો નહીં હાલતો આવું ગાડી. બાકી પગદંડી તો આપણે આવી રહીને જ જવાનું. પગદંડી તો જ ઉભો રહેજે જાડિયા ડોહા, તો જ ઉભો રહેજે. શું થયું લખાજી? પણ આ મારો રસ્તો છે, મારા રસ્તે તને આવવાની પરમિશન કોને આલી? પગદંડી સજ્જા આઈએ જાય નહીં, ઓયથી આઈએ જાય નહીં. આ પગ નહીં દેખાતી આ પગદંડી. આ પગદંડી હોય કે આખો પહોરો રસ્તો હોય, એટલે આ મારા બાપદાદાની પ્રોપર્ટી છે. આ કોઈ રાજમાર્ગ નોય. તે હેડ્યો આવો છું તારા જેવા. કાલે આજ તને આવવા દઉં, કાલે 10 જણા આવે એટલે મારા પેધું પડી જાય. મારે તો ક્ષેત્રની પત્તર રગડાઈ જાય. વાત કરે છે આવા જવામ રગડાઈ જતી હશે તમારી. અહીંયા મારા રસ્તો છે, મારા રસ્તે કોઈને આવવાનું નહીં, જવાનું નહીં. અમે તો અહીં રહીને જ જવાના. લ્યો શું કરશો? કેપ કરે છે? અહીં રહીને જ જવાના લખાજી. મારો રસ્તો જા 3 ફૂટ ઊંચો રસ્તો હતો. આ તમે હેડીને મારા રસ્તાની પત્તર રગડી નાખી. એટલે ચોમાસા મારા ડોબો હતા અહીં આગળ ઘાસાય નહીં થતું. આ ઘસી નાખ્યું તમે. બિયાવું એક નહીં રહ્યું આની પર. લખાજી 3 પેઢી અમે આજ પગદંડી આવીએ છીએ. આ તમારી 3 પેઢીએ તમારી પત્તર રગડી નાખી છે. શું થયું તમારા 3 પેઢી? આ મારો રસ્તો આ 1.5 ફૂટ ઊંચો હતો. આ ગહાય 4 ઇંચનો થઈ ગયો છે. અમે તો અહીં રહીને જ જવાના લખાજી. જો તમે તો નહીં જાણું હજી કૌશલ્યા પાછો વળી જા. અહીં રહીને જ જઈશું. શું કરી લેશો તમે? ડોહાન સમજાવો લે. શું કરી લેશો તમે? શું કરી લેશો? હે શું કરશો તમે? એમ કહો મને. શું કરશો? એટલે ધમકી આલો છો. હજી તો શું કોઈ દાડે અગર પગ ના મળતા ને તો ટોટિયો વાઢી નાખે. જેવી થઈ જશે તો આ જેવું બોલાવું છું.
પેધું પડી ગયું છે હમણાં, પેધું પડી ગયું છે. આજે ઓને ઠોક્યો, કાલે બીજો આવતો વિચાર કર. લખુબાના રસ્તાની પત્તર રગડી નાખી. મારો રસ્તો હો આ મારું ખેતર તમે જોવો. આ રસ્તા ઉપર ચાર નહીં થતી. મારી ડોબા ભૂખે મરે છે અને આવા ને આવા મારા બેટા હેડે આવે છે. આ તો પેધું પડી જાય. કાલ ઉઠીને મારા બેટા હક કર. આ તો મારો રાજમાર્ગ, બાપ દાદાનો રસ્તો. ઓહો, પેલી કોરા રસ્તો કાઢી આલ્યો હો. 4.5 ફૂટનો રસ્તો કાઢી આલ્યો સમય. તો મારા બેટા વરીને પગદંડી કરતા આ રસ્તે આવી જાય. ઓહો, કશો વાંધો નહીં, ના આવવા દઉં, પણ આ રસ્તે કોઈ દાડો પગ ના મેલવા દઉં. કશો વાંધો નહીં. આ ગાડી મારા બેટા ગાડી તો અહીં લાયા છે. કશો વાંધો નહીં, હેડો છોકરો રમશે. આ લખન બધા કપાવા થતા આ તારા બાપાના રૂપિયાની પજેટી કરી નાખી દે. આ કોનમાં ડાટા બાટા કાઢીને સંભળાઈ શક નહીં. પકડ આ 10માં રિઝલ્ટ આવ્યું છે તો દરેક કામ આગળ જે કરવાનું કરજો પાછું. હારું બાબા. હા એમ આ તારા મોટા બાપાના રવાડે ના ચડીશ. એ રૂપિયાના ખર્ચાના છોકરાનો અભિમાન આવી ગયું છે, ખબર છે તને? આ તારા બાપા તો કશું નહીં તારે. અમને પડી ને અને આ નવરી બજાર જો ફરવાનું બંધ કરી દે. અને તારા મોટા બાપા લખા છે ને એમને રવાડે તો ચડવાનું જ નહીં. અને એમનો છોકરો તો 25,000 પગાર છે અને બહાર ફરશે એટલે એમને જરીક ઊંચી એડી છે અને તારા બાપાનું નીચું દેખાય છે. એટલે આ બધા કોનમાં ડાટા બાટા કરવાનું રવા દો. હારું બાબા. અને તાર માન કામ કરાય ઘરમાં, અમને પડી. અને આ ચોહી લાવ્યો પાછું શું છે? શું કહેવાય? ઇયરબડ્સ. ચયું બટ ઇયરબડ્સ. એ આપણે કશી ખબર ના પડી દેશી. મારા હારા આજકાલનો છોકરો આ ઇયરબડ્સ ના આ કોનમાં ડાટા ગાલે કશું હંભરે ના પડે એમને. તો અમને પડી 10માં કેટલા ટકા લાવ્યો? 66. એટલે તે સગડા એમ કહો. અરે હું તો અંગૂઠો છે પણ તું ભણજે પાછો. અમારા બાપાએ કશું ના કર્યું, તું તને કરાવીશ ભણાય. શું કીધું? ચો જવાનું છે? 11માં. એમ નહીં, અત્યારે તો જવાનું છે એમ. અત્યારે કે તમે જશો કે નહીં જાવ? તો ઓટો મારી આવ, જાવ તાર. હા જાવ. શું આજકાલનો છોકરો છે કહીએ તો ઇયરબડ્સ કે ખાસ. એટલે આ બધો તો કઈ વસ્તી છે હે? મારે બડું આ પેલા રવાડે ચડ્યું છે. મને તો લાગે મારું છોકરું ના બગડી જાય તારું. મારે પણ એવો કરણી એવો નહીં. પણ કયા ગ્રો છે? હા બેટો જા વધો નહીં. હા જાઉં આવે કશું વધો નહીં. મારે બેટો ભણીને તમે તૈયાર થાય એટલે મારે તો તૈયાર. એ તારી ગોમમાં વેચાઈ કંકોતરી, મારી મોતની તારી કોઈ ડુકડી. મને કોમ બજાડી આવી જવા. પેલા અમની કંકુતરી 2 જણનો નામ હા. પેલા લખાભાઈ જોડે તો આપણને સહેજે ફાવતું નહીં. એમના ભાઈ ના લેવું કંકુતરી તો એમની રીતે હાલ દેશે, પોસ્તી કરી દેશે. હા હગોય ખરા મારી જોડે કંકુતરી બજાડી દીધી. હા આય ભાઈ આ શું વેચવાની આગળ? હા તમારા બોનના તો બાધા હે ને એની કંકુતરી મારી જોડે મોકલાવી હે. તમારા મોટા ભાઈનું નામ છે ભાઈ. અમારે ને એમને નહીં સંબંધ છે નહીં. તું પત્તી કરી દેજે અને આમાં મારું નામ હોય તો હું આવી જાઉં. વધો નહીં. અચ્છા પણ મને કંકુતરી વેચવાના પૈસા નહીં આલ્યા. આ તો હગમ હી મને મારી જોડે મોકલાવી છે ભાઈ. એટલે કશો વધો નહીં. તમે તો સીધી મને કંકુતરી આલ દે. લે તું આલ દેજે. એટલે પણ મારા મોટા ભાઈને આમાં નહીં સંબંધ નહીં રહ્યો, નહીં બોલે સંબંધ, નહીં વાડકી વ્યવહારે સંબંધ રહ્યો. તો મારે આલવી છે મોટે કંકોત્રી. તો અમારે તો સંબંધ હોય એમની જોડે. એ દાખલું નહીં ફાવતું અમાર તો. એ વટનો કટકો શાખા ગોમનું અભિમાન લઈને ફરસ. પેલી ગાડા નેચે કૂતરી ફરતી હોય તો કે ગાડું હું ચલવું છું એવું લઈને ફરસ. હવે એના ઘેર તું કંકોત્રી આલે. મારે તો કશું નહીં સંબંધ નહીં ભાઈ. આલે તો ભાઈ તમાર 2 ભાઈનો નામ છે. તમે આલો તોય અને ના આલો તોય હું આ તમને કંકુતરી આલીને હું છૂટો. બરાબર? પેલું મોબાઈલમાં ફોટો પાડે એવું નહીં, એ નહીં જાય એવું કશું. તમ તો એક અલગ અલગ રહો, તમે જોડે જોડે જ રહો. તો વાંચીને આલ દેજો ને. લો પણ તું તો આમ 2 પગલા હેડી ના લે ભાઈ સાહેબ તો સારું કહેવાય. તારા ઘરનું તો બધું તો આમ એ બધું હું ના જોવાનું ભાઈ. આ તમને આલી બરાબર. હું તો આ હેડ્યો બરાબર. મારે કેટલી પાના હલાડા હોય કોમ હોય તો આ મને કંકુતરી આલી એટલે મારી ફરજ બને તમને આલવાની. બરાબર છે? તો પેલું નામ કોનું છે? પેલું તો મોટાનું જ હોય ને ભાઈ, લખાભાઈ નું છે. ચાલો એમને પહેલા આલો પછી હું વાંચી લઈ જાઉં. ના લો તમે તમારી રીતે છોડજો. હું તો આ હેડ્યો બરાબર. આ બોનના તોની કંકોત્રી આવી છે. મોટો એ છે, નાનો છે, ખર્ચો તો કરવો પડશે ને. કશું વધે ને જે કહે છે હું હોભરી લઈશ પણ જવું તો પડશે. એ મોટો છે જરીક હોભરી છે. શું હતું હે? આ પેલા ભાઈએ જબરું કર્યું મને હાલીને જતા રહ્યા. આ તો હાલી હોય તો એ મચ 2 બોલ્યો હોય તો જરીક હોભરવા ના થાય. આ વાત તીર કે ટપ હેડો દોરો બોરો કરાવવો પડશે. આ ભોણિયાનો લગન છે એટલે કરતો કરવું પડશે. તમે લો આ ઘડપડ ભાઈ જો કંકોત્રી આવી છે વાંચી લો. બંને તો અહીં
ઓહોહોહો, અલ્યા મેં તને કહ્યું તો આ મારા વાંગણામાં પગ નહીં મેલવાનો, તું અહીં આગળ શું કરવા આવ્યો? એટલે આ તારા વાગણે આવા કોઈ માંગતું જ નહીં. આ તો બોનના ઘરની કંકોત્રી આપણા બોનનો નામ હરખો લખ્યો છે ને એટલે મારે આવવું પડ્યું. નહીં કે તારે મોઢે તું આવું નહીં. બે હો પણ આ મોઢામાંથી બોલે છે. શું બોલો છો? આપણે વ્યવહાર તો કરવો પડે કે નહીં? અરે ડોશી તું ચૂપ થા, તને કઈ સમજણ પડે નહીં ને વાત કરે આવો જોવા તો દો મને. આ તો એક કંકોત્રી બોનને નામ લખ્યો એટલે મારે તો આવવું પડે. આમાં તો. તો વળી અલ્યા પણ બોન ને તોય આગળ આ શારી કંકોત્રી લઈને તું બાધા આવ્યો? છે બાધા. આ નામ જુઓ. અલ્યા બાધા હોય તો બોન ને બનાવીને આવવાનું હોય, તું શું કરવા આવ્યો મારા ઘેર? એટલે આ લખા ખોડાનો છોકરો મને ઘેર આલી ગયો. તે કંકોત્રી શું કરવા લીધી? તાર પાછું ના આલવી જો. મેં તો કહ્યું તું ભાઈ મોટા છે લે પેલા પછી એ ના મને અરે કહે તો ડોહા બંધ કરો. તું ચૂપ થા ડોશી. ભલા ભલાનો મોઢો બંધ કરાવીને એકલું રહેવું છે. આ વ્યવહારમાં તો કશું કર્યું નહીં. કશું નહીં, મારા ઘેર બોન ને બનાવી આયા નહીં, હું કોઈ વ્યવહાર આલુ નહીં વાત કરે સાથે. કશો તો તમે ના કરજો. હું માર તો આવ્યો છે ને હું તો કરી આવીશ માજે. આ તો પૈસા પૈસાની જરૂર પડી હશે એટલે કશી આવ્યો અમારે- હશે. કશી જરૂર નહીં પડી. આ તો કંકોત્રી નોમે આવવું પડ્યું. નહીં કે તમારું મોઢું જોવાય કોઈ નહીં માંગતું. આખા ગામમાં થૂથું કરે છે લોકો. ખબર પડે છે? કશો વાંધો નહીં, ઉપર જાહેર. ડોહા તમારો સ્વભાવ થોડો ડોશી તું શાંતિ રાખ, ખબર બોલવા પડે નહીં ને. દેતા. ડોહો તો વાત બોલવા કરે નહીં દેતો છે મને. વ્યવહારની વાતમાં તારે કશી ખબર ના પડે. હવે આખા ગામના મોઢા બોલ્યા બંધ જાય અહીં ઉપર. કરે. તો આ તો જતો જ તો. આ વ્યવહાર કરાવજો. અમે તો કરી મેં આવીશું. કંકુતરું પકડ, કોઈ નહીં જવાનું હોય વ્યવહારમાં. જાતે બોન ને બની આવે તો જ જાઉં, એમને થોડો જતો છે વાત કશી કરે છે બોનોનો તે. વ્યવહાર કર્યા નહીં તો આ શું તારે- કરવાનો આજકાલનો? મેં હેડ હેડ ભાઈ હું તો તું કરી ઉપર આવીશ. જાહેર અહીં, તારું પગલું મારા વાંગણામાં ના જોવા. ઓહો આઈ ગયો મારો બેટો. આઈ ચપટી લોટનો વ્યાત નહીં, ખાવાનો વ્યાત નહીં, અને મારા બેટા પૈસાની આશે હેડે આવે છે. મોટા ભાઈ બંધ કરો કે ડોહા બંધ હે, કરો. ડોશી બંધ તો કરો. શાંતિ રાખ, ડોશી શાંતિ રાખ. મારો ગુસ્સો પાવર માં આવી જશે ને. આ ડોહો તો બોલવા જ નહીં દેતો મને. આગળ હું બોલું એ જ ખબર નહીં પડતી. કેટલો ચીડચીડિયો ડોહાનો સ્વભાવ છે ને ખબર નહીં પડતી. એવું દોડું બોલે છે ને તો આજુબાજુ વાળા તો બાજુમાં ગઈ પણ મારા જ કાન પાકી જાય છે. ઓહો ડોશી તું શાંતિ રાખજો, મારી સટકી ના તો સમજી લેજે. એટલે આ માજી સટકી ના હોત તો તને ખબર છે ને એટલે હું મને સટકાઈ દેશો? કંટ્રોલ માં શું એટલે કહું છું ડોશી શાંતિ રાખ, તું શાંતિ રાખ. જોવા નહીં દીધી તારે હે? મારા બેટા જબરા આવી જાય છે કંકોત્રી પાણી લઈને. વાળી પીવું છે? કશું નહીં પીવું, જા ડોશી તું શાંતિ બેસજા. કોઈ નવરું જ નહીં પીવડાવા. જબરા હેડે આવે છે, જબરા હેડે આવે છે. ના કહ્યું શકલા મારા વાંગણા પગ ના મેલતો, મારા ક્ષેત્રે વાંગણે મારા તારો સોઢોય મારા ઉપર ના પડે તો મારો બેટા હેડે આવે છે. પૈસા નહીં હશે અને ખાવાનો રોટલાનો વેત નહીં, લોટનો વેત નહીં ઘેર. એટલે મારો બેટો કઈશ લઈને મારો મોટો ભાઈ કંઈક 200-500 હાલત હું વ્યવહાર કરું ને એટલે હું તો આવવાનો જ નહીં. મારું છોકરું ના આવે, મારી ડોશી ના આવે, હું ના આવું, કોઈ ના આવું. આવું જુઓ ને બોનન બનાવીને કંકોત્રી લઈને મારા બેટા વાયા મોકલાવે છે. હો કોઈ વ્યવહાર ના કરે. એને જવું હોય તો જાય, રાજ્યને જવું હોય તો જાય, બાકી મારો બોનના વાંગણે પગ ના પડે. હો જાતે લઈને આવજો ને કંકોત્રી. એ ડોહા! એ ડોહા! અરે હું તો મરી ગઈ. ગભરામણ થાય છે. ઓ ડોશી તો લાગે છે મારો જીવ કાઢી લે છે. આ ડોહા મને બહુ ગભરામણ થાય છે. શું થયું ડોશી? હાય દુખે છે છાતી. હેડ બાપા. ઓ ઉભા કરો, ખેંચી લઈ જાઉં. તું અહીં બેસ. શાંતિ બેસ, હું કઈક સાધન બાધન ની વ્યવસ્થા કરું છું. લાગે છે ડોશી તો કઈક વધારે મોતી થઈ ગયું એવું લાગે છે. ગભરામણ ને બભરામણ. ઓહો ગરમી કેટલી પડે છે. લાગે છે મારું હાહરું અટક તો નહીં આવ્યું હોય. ઓહો મારા તો એક ડોશી ઉકલી જશે તો મારું કોણ? ઓહો રોટલા કોણ આવશે બાપા? સાધન ખોદવું પડશે. ઓહો આ ડોહા જલ્દી આવજો. ઉપર પહોંચી જાવ તારે ના આવશો. અરે બાપા ડોહો ક્યારે આવશે? રે હું તો મરી ગયું બા. બાપા રે કોઈ પંખોય નહીં નાખતું. મારે તો ફટાફટ સાધન લાવવું પડશે. હો બાઈક આવે તો બાઈક ને ગાડી આવે, ગાડી જે આવી એ લઈ લેવું પડશે. હો મારા દોશી ઉકલી જશે તો મને રોટલા કોણ આવશે? ગાડીઓ ડોફો આવે છે, ગાડીઓ ડોફો આવે છે. ઉભા રહેજો. ઉભા રહેજો. શું છે લખાજી? પણ થયું છે શું? હેડો તો કહું છું. અરે પણ આ તમારા રસ્તા જ જવાય એવું નહીં, મને આવવા નહીં દેતો. ભાઈ મારા રસ્તે હેડ તો હેડો તો મારા ડોશી યાર અટક આવ્યું છે મારા ડોશી. અરે પણ મારે ઉતાવળ છે. એટલે ભાઈ હેડો ને હેડો દવાખાને લઈ જવું પડે છે. અરે પણ એક વાટમાં ફોન કરો લખાજી, મારો ઉતાવળ છે. જરા ઉતરજો, જરા ઉતરજો, મારો ઉતાવળ છે. મારે ડોશીએ પેલું દહીં દૂધ મંગાવ્યું તો મારે જવું પડશે. મારા બેટા કશે કામ મને આવ્યો. મારા ડોશી પેન
પરસેવા રેપ જેપ થઈ ગઈ છે અટક આવ્યું છે હો જો ધબકારા બબકારા જો પતી ગયા તો મારું આખરું મને રોટલો કોણ આલશે જવા દે હવે કઈક ગાડી બાડી હોય ગમે તે હોય સગવડ કરવી પડશે હરે વધી રે રહ્યા છે મારા દિલના ધબકારા વધી રે રહ્યા છે મારા દિલના ધબકારા પરણી રે રહ્યા છે લાલભાઈ તમારા દિલના ધબકારા નહીં વધી રહ્યા મારી ડોશીના ધબકારા વધી રહ્યા છે બુડો હેડકો ગાડી લઈ લો મારી ડોશી પેણ હને અટક આ મરવા પડી છે કાલે રાખો આજ તો મારે વર્ધીમ જવાનું પાવાગઢ જવાનું હો એટલે તો બધું સાફ સફાઈ ચાલે એટલે બુડો કાલે લઈ જઈશું આપણે એટલે ઘડીનો ટાઈમ નહીં બુડો એટક આવ્યું છે ડોશી પરસે રેપઝેપ થઈ ગઈ છે હવે ઉકલી જશે હેડે થોડુંક મારું સમજો ને યાર. આજે નહીં સમજાય હો લખાભાઈ અમે એવું હે ને તે દાડ યાદ છે એ દિવસ એ સમય યાદ કરો જે સમયે તમારા ખેતરમાં મેં ટ્રેક્ટર કાઢ્યું હતું અને તમે લાકડી લઈને મને હોમાં થઈ ગયેલા યાદ હોય તો એ સમય ને એ ઘડી યાદ કરો તમે લાલભાઈ એ બધી હવે જૂનું જે થયું એ થઈ ગયું બુડો ભૂલી જાવ આ તો સેવાનું કામ છે એમ ના ભૂલાય લખાભાઈ આ તો સમય બડા બલવાન સમયનો મોન તારે મારે તમારી જરૂર પડી હતી તારે તમે નતા સમજ્યા અને આજે તમારે મારી જરૂર પડી હે તો હું કેમનું સમજુ બોલો અલા ભાઈ મારે ને મારી ડોશીની જરૂર પડી છે મારી ડોશીનું તો થોડુંક રાખો મારી પર દાજ રાખજો મારા મોડું થાય જાવ તમે હેડો શું કરું શું દાઢાઈ ગયા છે મારા બેટા કોઈ મારી જોડે આવવા તૈયાર નથી મારી ડોશીને પેને અટક આવ્યો છે મરવા પડી છે કે શું કરવું તો પડશે જવાને હેડો ભાભી આ શું થઈ ગઈ તમારી હેડો દવાખાને હે અલા કરીને ઉતરજે નહીં હેડાય. બધું હેડા છે હેડો તમે આ ગાડી આયા આગળ બેસી જાઓ હેડો હે બેહો તમે હે આ લખાનો તો ઠેકાણા નહીં ગામમાં ગાડીઓ વધ્યો વધવા છે એના સ્વભાવને કારણે કોઈ આલે એવું દેખાય છે તમને બે જાવ હે કરીને તું આગળ બેસડ જઈ આગળ બેસડ પાછો ધોન રાખતો રહેજે પાછો હે કે હે હું આવ્યો ફટાફટ ઓહો દવાખાને લઈ જાવ છો દવાખાને લઈ જવા જ પડે ને તારો ચો ઠેકાણો છે આખા ગામમાં રખડીને આવ્યો કોઈ તારો ભાઈબંધ હે ગાડી વાળો ના આવ્યો બાઈક વાળો બધું જોયું હે આ તારા લક્ષણે આ તારી બોલી સુધાર આ બૈરું મરવા પડ્યું છે આખરે તારો ભાઈ છે કોમ આવ્યો ભાઈ સમજ્યો લખા આ બધો અભિમાન જવા દે અને બાદી વાતો મેલ અને બે હેડ ગાડી માં આ ભાભી ને સવાસ ચડે છે નહીં સવાસ લેવા તો સાચી વાત ભાઈ સાચી વાત આખરે ભાઈઓ જોડે કોઈ દાર સંબંધ ના બગાડવો છો કારણ કે ભાઈ છેલ્લે કોઈ ના આવે ને તારે ભય જ કોમમાં આવે આજે તને ખબર પડી ભાઈ હવે મને સમજાઈ ગયું છે હવે મારું અભિમાન તૂટી ગયું છે હારું અભિમાન નથી કરો, હવે મને લઈ જાઓ નકર અહીં જવું પડશે દવાખાને. અરે પાછી આમ માથું હરખું રાખજે હેડવા દો ભાઈ હેડવા દો એ જલ્દી જવા દેજો